ભારત સરકાર દ્વારા એક મોટા સ્કેમ ચાલી રહેલો છે. એટલે કે ભારતમાં 10માંથી 9 ગાડી એવી હશે ને જે E20 પેટ્રોલથી ચાલવામાં સક્ષમ નથી. તમે કહેશો આ કેવી રીતે? તો તમને ખબર જ હશે કે E20 પેટ્રોલથી ચાલતું ગાડીનું એન્જિનનું પ્રોડક્શન 1 એપ્રિલ 2023થી ચાલુ કરવામાં આવ્યું. તો તમે અત્યારે જોશો તો બધી બાજુ પેટ્રોલ પંપ પર E20 વાળું પેટ્રોલ જ મળે છે અત્યારે નોર્મલી. E20 વાળું પેટ્રોલ એટલે કે 80% પેટ્રોલ અને 20% ઇથેનોલ. હવે ભારત સરકાર દ્વારા કહેવામાં આવ્યું કે ખેડૂતોને ફાયદો થશે, બીજું કે પર્યાવરણને નુકસાન ઓછું થશે, અને ત્રીજું કે આપણે જે કાચું ઓઇલ મંગાવીએ છીએ ને તે ઇમ્પોર્ટ ઓછું કરવું પડશે. તો ભારત સરકાર દ્વારા આ 3 ફાયદા તમને જણાવ્યા. પણ તમને ભારત સરકાર દ્વારા બીજું બી એક કહેવામાં આવ્યું કે આમથી ગાડીને કંઈ નહીં થશે, કંઈ જાતનું નુકસાન નહીં થશે, ખાલી ગાડીની 6% એવરેજ ઓછી થશે. પણ તમે અત્યારે જોયું હશે, તમે તમારી પોતાની જાતે ચેક કરજો. મેં અત્યારે મારી ગાડીની ચેક કર્યું, એવરેજ કર્યું તો મારી ગાડી પહેલાં 55ની એવરેજ આપતી હતી, અત્યારે મારી ગાડી 45ની એવરેજ આપે છે. એટલે કે મારી ગાડીને એવરેજમાં 20% ઘટાડો થઈ ગયો. હવે E20 પેટ્રોલ આપણે 2023વાળા છે, તો 2023વાળાની ગાડીના એન્જિનમાં આટલો ફરક આવી ગયો, આટલું બધું પ્રેશર આવતું હોય અને ગાડીનું આયુષ્ય ઓછું થવાનો પણ ચાન્સ રહેશે. હવે ભારત સરકાર દ્વારા એમ કહેવામાં આવે છે કે આનાથી પ્રદૂષણ ઓછું થશે. તો પ્રદૂષણની તો શું વાત કરો છો સાહેબ? આપણે એક વાત કરીએ કે 1 લિટર ઇથેનોલ બનાવવા માટે 2860 લિટર જો પાણી વાપરવામાં આવતું હોય તો પ્રદૂષણ કેવી રીતે ઓછું થવાનું? ભારતમાં જ ઓલરેડી એવા સ્ટેટ છે, પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર, આ બધા લોકો પહેલેથી જ પાણીથી તંગીના અનુભવી છે, પાણીથી તંગી અનુભવી રહ્યા છે. તો પ્રદૂષણનું કેવી રીતે બચત થશે? જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો.